સ્થાનિક રાજકારણમાં ભાજપનો આંતરિક વિવાદ હવે અત્યંત હિંસક વળાંક લઈ ચૂક્યો છે. સુરત ઉત્તર વિધાનસભા મતવિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કાંતિ બલ્લરના કાર્યાલયમાં જ પક્ષના નેતાઓ વચ્ચે ભારે હોબાળો અને છૂટા હાથની મારામારી થતા રાજકીય વર્તુળોમાં ચકચાર મચી ગઈ છે. ભાજપના જ બે જૂથો વચ્ચે ધારાસભ્યની હાજરીમાં થયેલી આ હિંસક ઝપાઝપીમાં મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. સુરત મહાનગરપાલિકાની ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ ધારાસભ્યની હાજરીમાં જ ખુરશી લઈને મારવા દોડ્યા હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ હુમલામાં મહિલા કોર્પોરેટર જયશ્રીબેન વોરા અને તેમના પતિ મનહર વોરાને હાથ તથા આંગળીના ભાગે ફ્રેક્ચર જેવી ગંભીર ઇજાઓ પહોંચી છે. પક્ષના જ કાર્યાલયમાં નેતાઓ વચ્ચે લોહિયાળ જંગ અડફેટે રમાયેલા આ ખેલના સમાચાર વાયુવેગે સુરતથી લઈને ગાંધીનગર સુધી પહોંચી ગયા છે. ઘટનાની વિગતવાર માહિતી અનુસાર વોર્ડ નંબર 5 ફૂલપાડા અશ્વની કુબારમાં આવેલી ભાતની વાડી સોસાયટીના પડતર પ્રશ્નો અને ડિમોલિશન સંબંધિત રજૂઆતો અંગે ચર્ચા કરવા માટે ધારાસભ્ય કાંતિ બલ્લરે તેમના કાર્યાલય ખાતે એક ખાસ બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં વોર્ડ નંબર 5ના ચારેય કોર્પોરેટરો, સોસાયટીના અગ્રણીઓ અને સ્થાનિક લોકો હાજર રહ્યા હતા. સોસાયટીના આગેવાનો પોતાની રજૂઆત કરીને ત્યાંથી રવાના થઈ ગયા બાદ અંદરોઅંદરની વર્ચસ્વની લડાઈ અને આંતરિક મતભેદો બહાર આવ્યા હતા. સંકલન અને વિવિધ કાર્યક્રમોમાં આમંત્રણ ન આપવા જેવા મુદ્દાઓ પર અચાનક ચર્ચા ગરમ થઈ ગઈ હતી અને જોતજોતામાં શાંત બેઠકનું વાતાવરણ અત્યંત તંગ બની ગયું હતું. બેઠક દરમિયાન સ્થાનિક રજૂઆતો પૂરી થયા બાદ કોર્પોરેટરો વચ્ચે આંતરિક ચર્ચા શરૂ થઈ ગઈ હતી. આ સમયે મહિલા કોર્પોરેટર જયશ્રીબેન વોરાના પતિ મનહર વોરાએ ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ પર પક્ષપાત કરવાનો, સંકલન ન રાખવાનો અને કોર્પોરેટરોની ઉપેક્ષા કરવાનો સીધો આક્ષેપ કર્યો હતો. મનહર વોરાએ આક્ષેપ લગાવ્યો કે મહેન્દ્ર દેસાઈ દ્વારા કતારગામ અને વરાછા ઝોનમાં સૌરાષ્ટ્રવાસીઓ તથા પાટીદારોના ઉદ્યોગોને ટાર્ગેટ બનાવીને ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. જ્યારે સ્થાનિકોએ ચૂંટણી વખતે પક્ષ માટે કરેલી મહેનત યાદ અપાવી ત્યારે મહેન્દ્ર દેસાઈએ હું થૂકેલું પાછું નહીં લઉં તેમ કહીને રજૂઆત ફગાવી દીધી હતી. આ બોલાચાલી જોતજોતામાં વધી ગઈ હતી અને વાત ગાળાગાળીથી લઈને છૂટા હાથની મારામારી સુધી પહોંચી ગઈ હતી. અંદર બોલાવતી મહેન્દ્ર દેસાઈ અમારા વિસ્તારની અંદર જેટલી ઇન્ડસ્ટ્રી ચાલે છે એમાં એનું ડિમોલેશન કરવા અરજી કરેલી. એક અમારા કાર્યકર્તાનું પટરનું મકાનનું ડિમોલેશન અરજી કરેલી. ત્યારે એ ડિમોલેશન થતા એ અમારા કાર્યકર્તા દિલીપ નારોડા એના પટલ અને કુમાર સાહેબની કુમાર સાહેબે કીધું ભાઈ હું ન એમાં કહી શકું, તમે મહેન્દ્ર દેસાઈ અરજી કરી છે, વરાછા ઝોનલ અધિકારી એવું કીધું મહેન્દ્રભાઈ દેસાઈ અરજી કરેલી છે, તમે એને મળો કહો તો અમે અટકાવી શકીએ. પણ મહેન્દ્ર દેસાઈ પાસે જાતા એ લોકોને એવું કીધું થૂકેલું પાછું નથી લેતો, એનું મકાન જમીન દોસ્ત કરો. એનું પટેલનગરમાં ઇન્ડસ્ટ્રીનું મકાન જમીન દોસ્ત કરી 50 લાખનું નુકસાન કર્યું. બીજું મકાન જીઆઈડીસીમાં એને ડિમોલેશન કરાવ્યું ત્યારે એ લોકોને એના જ ક્લાસનો વિદ્યાર્થી ધીરુભાઈ તળાવિયાનો છોકરો હતો. ધીરુભાઈ અમને એવું કીધું તમને ચૂંટણી વખતે અમે હારમાળા પહેરાવેલી છે, તમને મત અપાવેલા છે, તમારી કાર્યાલય આવી છે, અમારું મકાનનો બસાવ કરો, છતાં એનું બસાવ ન કરો. જેટલી સૌરાષ્ટ્રવાસીના મકાન ઇન્ડસ્ટ્રીમાં હાલે છે એટલે કતારગામ વરાછા ઝોનમાં એની અરજી કરેલી છે અને જમીન દોસ્ત કરવાનું કહી દીધું છે. એમટીસી ઇન્ડસ્ટ્રીમાં અનલીગલી મકાન છે તો પોતાનું મકાન એક કામરેજ ઇન્ડસ્ટ્રીમાં હાલે છે તો એ અનલીગલી ગણાશે ને. હવે તો એનું મકાન તમે તપાસ કરો. તો આવી રીતે અમારી ઉપર એને મને એવો આરોપ માર્યો તમે મારું નામ લ્યો છો. મેં તારું સિંગલ નામ લીધું હોય તો મને એક વ્યક્તિ સાબિત કરશે. એ કેમ સાબિત હું નહીં કરી શકું એમ કરીને મારા ઉપર ઉગ્ર થઈને મને ખુરશી મારી, મને ફ્રેક્ચર કરેલું છે. મારા ધર્મપત્ની જયશ્રીબેન વોરા ને કોર્પોરેટરને હાથ મોડીને એને આંગળીમાં ફ્રેક્ચર કરેલું છે. અમારા બહેનની ઉપર ઈજા કરેલી છે, બહેનને મારેલા છે.